આપણે ત્યાં લગ્નને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. અનેક વિધિઓની દિવ્યતા, મહેમાનોના માનપાન અને ભવ્ય ભોજનથી લગ્ન પ્રસંગને યાદગાર બનાવવામાં આવે છે. ત્યારે આ લગ્નમાં પણ મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી. નવવરવધુએ એકબીજાને વરમાળા પણ પહેરાવી દીધી હતી અને બીજી બાજુ ભોજન સમારંભ છે તે ચાલુ થાય છે. પરંતુ આ ભોજનમાં રસમલાઈને લઈને બે યુવકો વચ્ચે બોલાચાલી થાય છે. બાદમાં બંને પક્ષ સામસામે આવી જાય છે. ચાલુ લગ્નમાં ખુરશીઓ કે કડાઈઓ મહેમાનો એકબીજા પર ફેંકવા લાગે છે. થોડી વારમાં તો લગ્ન મંડપ જાણે રણ મેદાન બની જાય છે. રસમલાઈ જેવી સામાન્ય બાબતમાં મામલો એટલો વધી ગયો કે લગ્ન પણ તૂટી જાય છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ચાલુ લગ્નમાં રસમલાઈને કારણે થયેલી મારપીટ વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો 16 સંસ્કારમાંના સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે અને આપણે ત્યાં લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અનેક વિધિઓની દિવ્યતા અને ભોજનની ભવ્યતા સાથે લગ્ન થાય છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચને બંધાય છે. પરંતુ આપણે ત્યાં હવે ધીમે ધીમે લગ્ન તૂટવા એ જાણે સામાન્ય બનતું જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે લગ્નમાં પીરસાતી એક વાનગી પણ લગ્ન તૂટવાનું કારણ બની શકે? શું તમે માની શકો છો કે લગ્નમાં રસમલાઈ મહેમાનોના ઉગ્ર ઝઘડાનું કારણ બની જાય તો? જી હા, આ કોઈ મનોરંજન ફિલ્મની કાલ્પનિક કહાની નથી, પરંતુ હકીકત બનેલી ઘટના છે. ત્યારે આપને પણ થતું હશે કે શું વાત કરી રહ્યા છો, આવી તે વળી શું ઘટના છે? તો આપણે જણાવી દઈએ કે આ ઘટના છે રાજસ્થાનની શિક્ષણ નગરી કોટાની. જીવનની નવી શરૂઆતના ઓરતા ઓઢીને આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યા અને જાજરમાન જીવનની શરૂઆતનું સપનું આંજીને બેઠેલા વરરાજા. લગ્નમાં એને ખબર સુધા નહીં હોય કે ભોજનના કારણે તેમના લગ્ન છે તે તૂટી જશે. જો વિગતે વાત કરીએ તો કોટામાં એક લગ્ન પ્રસંગમાં રસમલાઈ જેવી વાનગીના કારણે ચાલુ લગ્નમાં બંને પક્ષ સામસામે આવી જાય છે. લગ્નમાં થયેલા હંગામા દરમિયાન સંબંધીઓ એકબીજા પર ખુરશીઓ ફેંકી, એટલું જ નહીં રસોઈની કડાઈઓ પર એકબીજા પર ફેંકવામાં આવે છે. આ ચોંકાવનારી ઘટના વિજ્ઞાનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મેરેજ ગાર્ડનમાં બની હતી. બુધવારે રાત્રે વરરાજા જાડેરી જાન લઈને માંડવે પહોંચે છે. દુલ્હન પક્ષ દ્વારા મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવે છે. બાદમાં લગ્નની વિધિઓ છે તે શરૂ થાય છે અને બીજી બાજુ ભોજન સમારંભ પણ શરૂ થાય છે. આ દરમિયાન રસમલાઈને કારણે શરૂઆતમાં બોલાચાલી થાય છે અને બાદમાં મામલો એટલો ઉગ્ર બને છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થઈ જાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર લગ્ન સમારંભમાં ડાઇનિંગ ટેબલ પર રસમલાઈ પીરસવાને લઈને બે યુવાનો વચ્ચે શરૂઆતમાં બોલાચાલી થાય છે અને બાદમાં તે શારીરિક ઝઘડામાં પરિણમે છે. બંને પક્ષના સમર્થકો એકબીજા સામે આવી ગયા અને ચાલુ લગ્નની વિધિ વચ્ચે એકબીજા પર ખુરશીઓ ફેંકવાનું શરૂ કરે છે. ગુસ્સામાં કેટલાક લોકોએ મોટી કડાઈઓ પણ એકબીજા પર ફેંકી, જેના કારણે પરિસ્થિતિ વધારે વણસી. બાદમાં ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચે છે અને પરિસ્થિતિને થાળે પાડે છે. હંગામો એટલો વધી ગયો કે લડાઈ કરતા લોકો લગ્નના ગાર્ડનમાંથી સડક સુધી પહોંચી જાય છે. ઘટના સ્થળે હાજર મહેમાનોએ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ પણ કરી છે. ઝઘડાની માહિતી મળતા વિજ્ઞાનનગર પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે થયેલી મારપીટમાં કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ ઘટના નાની બાબતને કારણે શરૂ થઈ હતી. બંને પક્ષ દ્વારા એકબીજા સામે લેખિત ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને હાલ તપાસ પણ ચાલી રહી છે. ત્યારે ચાલુ લગ્નમાં રસમલાઈ જેવી સામાન્ય બાબતમાં લગ્ન છે તે અટકી પડે છે. થોડા સમય પહેલા બિહારમાંથી પણ આવી જે ઘટના છે તે સામે આવી હતી, જ્યાં લગ્નમાં રસગુલ્લા ખૂટી જતા લગ્ન છે તે તૂટી ગયા હતા, જેના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા. આમ તો મહેમાનોના માનપાન માટે ભોજનમાં કોઈ કમી ન રહે એનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, પરંતુ આજકાલ નાની નાની બાબતોમાં લગ્ન તૂટવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે આપ આ અંગે શું કંઈ માની રહ્યા છો, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.